નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 20 માર્ચ અને વાર થયો છે શુક્રવાર। મિત્રો ગઈકાલે જે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસરના લીધે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાણી હતી। ભારે પવનો ફૂંકાણા હતા, વરસાદ પણ પડ્યો છે અને કરા સાથેનો વરસાદ પડ્યો છે। સાથે સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાણા છે। ગઈકાલે મિત્રો ગુજરાતના કચ્છ છે, સૌરાષ્ટ્ર ઝોન છે, એ જિલ્લાઓની અંદર વધારે પડતા વરસાદની આગાહી હતી। પરંતુ આજે 20 તારીખ થઈ છે, એટલે કે 20 માર્ચ થઈ છે અને આજે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતા વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતના પણ 6 જિલ્લાઓની અંદર છે વરસાદ પડશે। જે ગુજરાત રાજ્યની અંદર માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે। તમને ખ્યાલ હોય તો ઉનાળાની સિઝનમાં ગુજરાતમાં માવઠું ક્યારેય નથી થયું। આ વખતે જે માવઠું થયું છે એણે ભૂકા બોલાવ્યા છે અને હજી પણ આ માવઠાની અસર પૂરી થઈ નથી મિત્રો। 20 માર્ચથી લઈને 23 માર્ચ સુધી આ માવઠાની આગાહી છે એ ગુજરાત ઉપર રહેવાની છે, જોવા મળશે। જેમાં ખાસ કરી કરાચી, પાકિસ્તાનના બોર્ડર લાગુના વિસ્તારો અને અરબી સમુદ્રમાંથી આવતી જે ભેજવાળું પવન છે એની અસરના કારણે વાતાવરણ પલટાણું અને ગુજરાતનો જે સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ કચ્છ લાગુના વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર જે બાગાયતી ખેતીના પાક હતા તમામ પાકને અત્યારે ભારે નુકસાન થયું છે। આ વર્ષે ખેડૂતોને જે છે એ પાક નુકસાનીનો સારો જે સામનો છે કરવો પડી શકે છે અથવા ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને પણ માવઠાની અસરનો માર છે એ સહન કરવો પડી શકે। કારણ કે તમને ખ્યાલ હોય તો ગુજરાત રાજ્યની અંદર છે એ મગફળી તેમજ એ બાદ હવે છે એ ખાસ કરીને લાલ કાંદા અને સફેદ કાંદાની જે આવક છે એ શરૂ થઈ હતી। એટલે ડુંગળીની હરાજીની છે આવક શરૂ કરવામાં આવી હતી, જેના લીધે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરી સૌથી મોટા જે પ્લાન્ટ તરીકે જાણીતા હોય એવા મહુવા તાલુકાના પ્લાન્ટની અંદર પણ ઘણા બધા જે ખેડૂતોના પાક છે એને નુકસાની થયાના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ આવતીકાલે જે હવામાન સમાચારની અંદર ફેરફાર થયો એ જ રીતે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય પલટો આવ્યો અને હવામાનની અંદર મોટો પલટો લાવ્યા। ખાસ કરીને ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। પરંતુ અત્યારે આજના જે લેટેસ્ટ તાજા સમાચાર છે તે સમાચાર પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર તો વાતાવરણની વરસાદની સ્થિતિ જોવા મળી છે, પરંતુ ખાસ કરીને મોટા પાયે અત્યારે ગુજરાતથી નજીકના જે જિલ્લાઓ છે, જે સૌરાષ્ટ્ર ઝોનની અંદર આવતા જિલ્લાઓ છે એ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે ક્રિએટ થતું હોય છે એના કારણે વાતાવરણની અંદર જે અસ્થિરતા આવી છે એ તમામ અસ્થિરતાનું સોલ્યુશન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। આજના વિડીયોની અંદર તમને ખાસ કરીને એ જણાવી દઈશું કે આ જે દક્ષિણ ભારતથી લઈ અને મધ્ય ભારત સુધીના જે જિલ્લાઓ છે, રાજ્યો છે, એ દરેક રાજ્યોની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે। તે જ રીતના ગુજરાતના પણ કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશ। તો આજનો વિડીયો ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો। ગુજરાત રાજ્યના જેટલા પણ લોકો આવે છે એ દરેક લોકોને અત્યારે હવામાન સમાચાર દર્શાવવા નથી, અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ ચાલ્યું જાય એ પણ દર્શાવવું નથી। ફક્ત ને માત્ર અરબ સાગરથી ગુજરાતના દરિયાકાંઠાના અને વ્યવસ્થિત ચાલી રહે એ હેતુથી આપણે જ્યારે પણ ફેરફાર થશે તો સૌપ્રથમ આ સોલ્યુશન છે એ અપનાવશું, ત્યાર પછી આગળ વધશું। પરંતુ તે પહેલાં તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ આવવા મળ્યા છે। હવામાન સમાચારની અંદર પણ આ અંગેની આગાહી છે એ વ્યક્ત કરવાની, જેથી કરી ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ અટવાય ત્યારે એ કામકાજ છે એ થઈ જાય। તો આ પ્રકારે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ વધારે પડતી વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગે દ્વારા પણ માહિતી છે એ પૂરેપૂરી આપે છે। એટલે ગુજરાતના જે પણ વેપારી છે, જે પણ વેપાર છે, એ દરેક મેપનો આધાર જે છે એ વ્યવસ્થિત ચાલતો નથી। તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ આગામી 24 કલાકની જે લાઈવ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે એ આગાહીના ફોરકાસ્ટની જે માહિતી છે એ પણ આપણે જોવાની છે। તો આ પ્રમાણે આપણે માહિતીનો જે પ્લાન છે એ બેસાડ્યો। હવે ફરી એક વખત ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અસર કરીએ તો ત્યાં જઈ અને ગુજરાત રાજ્યની અંદર પણ માવઠાની અસર છે સારી રહેશે। જો મિત્રો આ ઓફ સિઝનની અંદર વરસાદ આવ્યો કહેવાય, એટલે કે માવઠું જે છે એ ઓફ સિઝનની અંદર પૂર્ણ થવા જઈ રહ્યું હોય,
પરંતુ વર્ષ 2025-26ની અંદર જેટલા પણ કેસીસ છે એ દરેક કેસોની માહિતી છે એમની પાસે છે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું જ હોવું જોઈએ. તો આ પ્રકારે પણ જે તે વિસ્તાર છે એ લોકેશન સ્વરૂપે આગળ વધી જાય. તો આ પુકાર મારી હોય તો આપણે બોલવા જઈએ તો એમના હાજરી પણ પુરાવી લીધી હોય. તો આ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે અને અસરકર્તા જણાવી દઈશું માથે. તો એ પ્રકારનો દરિયાકાંઠાનું લોકેશન જણાવી તો મેક્સિમમ કેટલો ખર્ચો થઈ શકે તે પ્રમાણે હોય. તો માથે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે આગળ જણાવીએ. વ્યવસ્થિત અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ માહિતી સ્વરૂપે આગળ વધશું. ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ આપણે જે છે એ મહત્વપૂર્ણ બાબત એ નહોતી કે લોકેશન ગુજરાતના દરિયાકાંઠાનો છોકરો છે. તો અરબ સાગરની અંદર દરિયો કાંઠો તો વ્યવસ્થિત ચલાત અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માથે ન ઓળી. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અપડેટ પ્રમાણે માહિતી છે એ સૌ પ્રથમ જણાવી દઈએ. તો આ ગુજરાત રાજ્યની અંદર પણ હવામાનની અંદર ફેરફાર થયો છે. હવે આગામી 24 કલાક આપણે જોવાનું છે કયા કયા જિલ્લાઓની અંદર છે એ વરસાદ ખાબકશે, કયા જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ ખાબક્યો છે, કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી છે, 2 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના દરેક નિયમો પ્રમાણે છે એ માહિતી જણાવી. તો આ દરેક માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અપડેટ વિચારી. તો આ પ્રમાણે માહિતી ગુજરાતના લોકેશન પણ આપણે ગુજરાતના નાના દરિયાકાંઠાના લોકો તો માથે આવીને પણ તમે છે એ આ માહિતી પ્રમાણે ગુજરાત લોકેશન જાળવીએ. તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ મહત્વપૂર્ણ અપડેટ પણ જણાવી દઈએ નહીં. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અપડેટ છે એ માહિતી આપણે જાણવાની છે. હવે તમને નવા મેપની માધ્યમથી જણાવી દઈએ. તો આ સેટેલાઇટ મેપ તમે જોઈ શકો છો. સેટેલાઇટ મેપના માધ્યમથી અહીંયા મધ્ય ભારતનો ભાગ જે છે એ મધ્ય ભારતના ભાગની વચ્ચે ત્યાં પણ લોકેશન છે એ અસર દર્શાવી નથી તેવું આપણે કહેતા હોય. તો આ માટે કેમ, એની પાછળનું કારણ શું? તો ગુજરાતના દરિયાકાંઠાના લોકો મહત્વપૂર્ણ બાબત એ છે કે CSC સાથે એન્ટિનર અને એન્જિનિયર દરિયાજ પણ બનાવી દે છે. તો માહિતી ગુજરાતના દરિયાકાંઠે જવું છે અને અડવાના લોકેશન પણ આવડે જાણવું જરૂરી. માહિતીને પણ અપડેટ છે એ મહત્વપૂર્ણ નથી જાણવાનું. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પણ અમારે વધારે પડતી આગળ લેવડાવશો. તો સરકારી યોજનાનો લાભ થાય છે હા કે ના? તો મિત્રો હા, 2 થી 3 દિવસ માટે લોકેશન સ્વરૂપ દરેક છે પોતાની અત્યારે એક્સેપ્ટેશનની મર્યાદા છે એ દર્શાવે છે. માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આપણે છે એ અસર પહોંચાડતા નથી. તો આ પ્રમાણે અત્યારે તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. ખબર ગુજરાતને દરેક વખતે છે ટ્રાન્સપોર્ટ આપવો પડશે. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે અપડેટ પણ જણાવી દઈએ. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પણ અસાવી દઈએ. તેને માટે આ માહિતી છે એમને લોકેશન અસાવી પણ દીધું. અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ હજી 2 થી 3 દિવસ માટે એવો છે કે જેમના અંદર વરસાદ છે એ હજી પણ આગળ નીકળવાનું નથી. તો આ પ્રકારે તમે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે જણાવી દેશો આવ્યો છો અને વ્યવસ્થિત પણ જણાવી દેજો. તો આ પ્રકારે માહિતી પણ ગુજરાતને આપશો. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને સર્વપ્રથમ ડાઉનલોડ કરી અને મેં જણાવ્યું એ પ્રમાણે આધાર રાખજો. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાને પણ લોકેશન સ્વરૂપે આપણે જણાવી ન શકીએ. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ રેનર ફોરકાસ્ટની આગાહીના ભાગરૂપે છે જેના ગુજરાતે દશરથ અને સૌરભ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન એમને આ પ્રમાણે માહિતી અસર છે એ જણાવી દઈએ. તો આ જ પ્રકારે ગુજરાતનું વાતાવરણ છે એ જોવા મળશે. તો મિત્રો અત્યારે તો અરબ સાગરના દરિયાને કારણે શું થાય એ પણ તમે જણાવો જેથી કરીને આવનારા સમયની અંદર અમારી સુધી પહોંચશે એની વાત. તો હવે તમને જણાવું કે દક્ષિણ ગુજરાતની અંદર જે મહત્વપૂર્ણ બાબત છે એ મહત્વની અરબ સાગરના દરિયાની અંદર શા માટે ગઈ? તો આ પ્રકારનો સવાલનો જવાબ એક જ જે છે, એક સવાલનો જવાબ સાચો પડશે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ મૂકી દો. ફરી એક વખત અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધાવી દે. તો આ જ પ્રકારે ને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી હોય
તો આ બંને દીકરીઓને પણ આપણે પૂરું પાડતા છે એ જોબ કરતા ત્યારે પણ અસર દર્શાવવામાં આવતા. તો અત્યારે તમે જોઈ શકો છો આ મેપ જે છે ગુજરાત રાજ્ય નજીક આવતો મેપ, અને એમાં પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું છે એ જોવા મળી શકે. તો અત્યારે 12 લોકો છે એ 12 અત્યારે સેટેલાઇટ ઇમેજ એ 12 લોકોને પણ આપણે બહાર કાઢીએ ને એ સિવાયના અલગ લોકોને પણ આપણે એન્ટર કર્યા છે, જેના માધ્યમથી ગુજરાતનો જે 24 કલાકનું સેટેલાઇટ ઇમેજ છે એ સંપૂર્ણપણે માફત થઈ જવું જોઈએ. તો અરબ સાગરના દરિયાની અંદર આ જ પ્રમાણે વ્યવસ્થિત ચલાવી દેવું. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર અને બંગાળની ખાડીને પણ આપણે છે એ કોલ કરી દઈએ. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને અસર પ્રમાણે પણ જણાવી નહીં દેતા. તો આ જ એના પ્રકારે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ ધ્યાન રાખવું અને મહત્વપૂર્ણ બાબત એ છે કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણે વધારવું અને વધારે પડતું થિંકિંગ ચોરી કરવાનું પણ અત્યારે જે છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતી આગાહી ન હોય તો જણાવી દે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અલગ વિવિધ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી તુસર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર વ્યવસ્થિત ચલાવી માહિતીનો પણ ધંધો છે એ મુખ્યત્વે આપણે ગણવો નહીં. તો આ જ પ્રકારે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી કે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા, અમરેલી તાલુકા જિલ્લો ડિસ્ટ્રિક્ટો લઈ લીધો અને ત્યાર પછી વળતા ખીમનાથભાઈના ત્યાં સૌથી પ્રથમ મહત્વપૂર્ણ બાબત છે લોકેશન જ્યાં છે નહીં, અને અરબ સાગર ગુજરાતનું દરિયો લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ પ્રમાણે માહિતી શું છે. તો આ પ્રકારે તમે જોઈ શકો છો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી જે છે તેમાં 4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, અને આ રેડ એલર્ટ શું દર્શાવે છે તે સૌપ્રથમ તમે જાણી લો. તો આ રેડ એલર્ટ જે છે એ ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન સ્વીપો અને આ જ બંને લોકેશન સ્વરૂપે આગળ આવે છે તેવું લોકેશન અને અરબ સાગરના દરિયાની અંદર વચ્ચે પણ આવતું અષ્ટાંગ જે છે એ મેથડને ઇન્સ્ટિટ્યૂટ કરે છે. તો જેમને માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજ પણ વધારે પડતી અસર છે એ ભેજી થઈ જાય છે. આ સાથે મિત્રો જો તમે કમોસમી કહર વચ્ચે ગુજરાત ખેડૂતો માટે ખુશખબર લાવો છો તો ગુજરાત ઉપર સર્જાયેલી આ સ્થિરતા આગળ વધારવા માટે કાલ સુધીમાં માવઠાની ભૂમિકા મળી જશે. તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનની અંદર નકારાત્મક નાટ્ય ચાંદિક થઈ ગયું છે તેવો સમાચાર મળ્યો છે. વ્યવસ્થિત ચલાકી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતી અસર દર્શાવવામાં આવી છે. માહિતીને પણ આપણે જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી રાજ્યપાલના શરૂ થયેલા જે જાહેરાતો છે એમણે પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મની અંદર ગુજરાતના હવામાન સમાચારને અનેક વિસ્તારોમાંથી છે ભેટ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે હવે ભારે પવન સાથે કરા પણ તૂટી જશે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે જણાવે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે જાણ્યું છે. તો આ બંને સમાચાર છે એ ગુજરાત ઉપર વેજે અને ત્યાર પછી વેધર એનાલિસિસને ફોરકાસ્ટ છે ગુજરાતના દરિયાકાંઠે તો જ મેળ આવે, બાકી તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ આવે નહીં. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન આપે વ્યવસ્થિત ચાલી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર સ્વરૂપે આગળ થંપાવી દીધું છે. તો આ માહિતી ગુજરાતના હરમેશ આવતી માહિતીને પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે આધારે હોય અને ત્યાર પછી જે સ્ક્રીનશોટ આપવાનો હોય તો એ સૌપ્રથમ માહિતી આપણે હોય છે. તો આ પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી રાજ્યપાલના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનની અંદર નાટકમય પલટો છે એ સામે આવ્યો નથી. પરંતુ હવે તમને જણાવી દઈએ તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું જોવાના મુખ્યત્વે સાચન શું છે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર, બંગાળની ખાડીને લોકેશન જે છે એ જણાવી દઈએ તો વ્યવસ્થિત આવશે. ત્યાર પછી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવીએ તો માહિતી સ્વરૂપે આગળ જણાવીએ તો વેધર એનાલિસિસની ફોરકાસ્ટ શું કહે છે તો એમના દ્વારા તો હાલ ઘરે લઈને આવે છે વેધર એનાલિસિસ ફોરકાસ્ટ માહિતી પણ જણાવી દે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અપડેટ જણાવે
તો વેધર એનાલિસિસની ફોરકાસ્ટની કાલ પણ જણાવી દઈશું. તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું અસર છે દર્શાવવામાં આવી રહ્યો છે. 2 થી 3 એવી પોસ્ટ બનાવી દો જેથી કરી આપણે મહત્વપૂર્ણ બાબત સમજાવી શકીએ. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ પ્રમાણ માહિતી છે. તો વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી હોય તે શું છે? તો મેં એમાં ડૂબાયેલો ખેડૂત છે એમને વ્યવસ્થિત ચલાવી આપી અને બંગાળની ખાડીને લોકેશન સ્વરૂપે આગળ જણાવી. તો માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની કાંઠાનું વ્યવસ્થિત ચાલે નથી. તો આ બંને લોકેશન સ્વરૂપે દરેક વિચારે આવે છે. તો ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ પ્રમાણ માહિતી શું? તો માહિતી શુંમાં પણ 2 થી 3 કલાકની વ્યવસ્થિત ચાલી જશે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ 84 અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના 13 લાખ રૂપિયા સુધી છે ગુજરાતના હવામાન સમાચારની અંદર જોયા છે. ભારે અને પવનોની સાથે કળા અને ધૂળની કારણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી અને માહિતી બોડીવાલાના જામનગર વ્યવસ્થિત ચલાવી દેશું નહીં. તો આ પ્રમાણે હવામાન સમાચારની અંદર અત્યારે સૌથી મોટા સમાચાર ચાલી રહ્યા છે. કોણ જાણશે કોણ જીતશે એ સૌ પ્રથમ તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી મિત્રો ગુજરાતના દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો તમે શેર કરી દેજો, જેની કારણે હવામાન સમાચારની અંદર પણ આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારનો ઉજાગરો છે એ તમારે રહેશે નહીં. તો અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ માહિતી, અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ, વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ પણ અપડેટ છે એ જણાવી દેશું. ત્યારે આપણે માહિતી કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર છું. તો આ જ પ્રકારે માહિતી છે આપણે મેળવવાની છે અને બીજા અન્ય લોકો સુધી આપણે પહોંચાડવાની છે.